જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર જે ચાલી રહી છે તેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત હાલ ગેરહાજર રહ્યા છે। તો જૂનાગઢમાં અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા છે। કોંગ્રેસની જે પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે તેમાં ગેરહાજરી જોવા મળી છે। શિબિરમાં પ્રતાપ દુધાતની ગેરહાજરી એક મુદ્દો બન્યો છે। તો કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આ મામલે સ્પષ્ટતા કરી છે। પ્રથમ તો સંગઠન સૂજન અભિયાનની અંદર જ્યારે રાહુલ ગાંધીજી ત્રીજા દિવસે આવી રહ્યા હોય અને ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો જે છે એ બધાને જ્યારે ટ્રેનિંગથી સુસજ્જ કરવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે આટલા બધા જિલ્લા પ્રમુખ 50-55 જેટલા જે હોય ટોટલ બધા શહેર જિલ્લાના ભેગા થઈને એમાં કોઈકના ઘેર કોઈક પ્રસંગ બન્યો હોય। પ્રતાપભાઈ દુધાતના ત્યાં પણ જે પ્રમાણે અમારા લાલજીભાઈ દેસાઈએ રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષે પણ વાત કરી અને એમણે પણ મીડિયા બાઇટ આપી કે એમના કાકાનું અવસાન થયું છે। એમણે લેખિત એમણે આ બાબતે અહીંયા નોંધ પણ આપેલી છે। ત્યારે મને લાગે છે કે પ્રતાપભાઈ દુધાતે અમરેલીના જિલ્લા પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રમુખ તરીકે બહુ જ બહુમૂલ્ય કામ કરેલું છે। પાયલ ગોટીનો પ્રશ્ન બન્યો તો એને સન્માન અપાવવા બાબતે એ જેનીબેન ઠુમ્મર અને પરેશભાઈ ધાનાણીની સાથે ખભે ખભો મિલાવીને એમણે જિલ્લા પ્રમુખ તરીકે પોતાનું કાર્ય કરેલું હોય।